کربلا میں رہ گیا، میں آ گیا یہاں، دل کربلا میں رہ گیا، میں آ گیا یہاں۔ یہ دل بنا حسین کے، یہ دل بنا حسین کے، آئے سکون کہاں، دل کربلا میں رہ گیا، میں آ گیا یہاں، دل کربلا میں رہ گیا، میں آ گیا یہاں۔ نام حسین کافی تھا رونے کے واسطے، ایک ایک قدم رلاتی ہے یوں کربلا مجھے، پہلے میں خیمہ گاہ حسینی پہ رک گیا، پہلے میں خیمہ گاہ حسینی پہ رک گیا، یاد آ گیا کہ ایک بہن یا تھی نوح خان۔ સલામ શું છે? તવજ્જો ચાહું છું તમારી. સલામ શું છે? સલામ છે એક દુઆ. જૈસે હું તમને બોલ્યો કે સલામ અલૈકુમ, યાની તમે સલામત રહ્યો. તમે પણ બોલ્યા વા અલૈકસ સલામ, યાની મને કીધું તમે પણ સલામત રહ્યો. જે માણસ સલામ કરે છે, આયતુલ્લાહ જવાદી આમલી ફરમાવે છે, પોતાની તફસીરમાં લખે છે, તેને 90 સવાબ મળે છે. સવાબ કેને મળે છે? સલામ કરવા વાળાને. સલામ કરવું મુસ્તાહબ છે અને જવાબ દેવું વાજિબ છે. બરાબર છે? આપણે સલામ કરીએ તો સલામ મુસ્તાહબ છે, જવાબ દેવું વાજિબ છે. જે સલામ કરે છે તેને 99 સવાબ મળે અને જે જવાબ આપે તેને 1 સવાબ મળે. યાની જવાબ દેવું વાજિબ પણ છે અને 1 જ સવાબ મળે છે. જે લોકો સલામ કરે છે, પહેલ કરે છે, અને યાદ રાખો, જે લોકોને અંદરમાં તકબ્બુરની બીમારી હોય, વટની બીમારી હોય, તેને નાના બચ્ચાઓને સલામ કરવું જોઈએ. એક સલવાત પઢો મોહમ્મદ વાલે મોહમ્મદ પર. કારણ કે એમ ન થવું જોઈએ જરાક મારા પાસે ઇલ્મ વધી ગયા તો હું વટમાં આવી જાઉં, કોઈ પાસે પૈસા વધી જાય તો વટમાં આવી જાય, કોઈ પાસે શોહરત વધી ગઈ છે, નામ નમૂદ થઈ ગયો છે તો વટમાં આવી જાય. આ એવી સરજમીન છે આ કરબલા જ્યાં આપણને દર્શ આપે છે. ઇમામે હુસૈનના સહાબીઓ પણ દર્શ આપી રહ્યા છે કે અહીંયા કોઈ નાના મોટા નથી, કોઈ પૈસાવાળા ને કોઈ ગરીબ નથી, કોઈ મોટા આલિમ ને કોઈ જાહિલ નથી, બલ્કि અહીંયા જેટલા ભેગા થાય છે બધે આઝાદાર છે. હવે ચાહે જૌનની સુરતમાં ગુલામ કેમ ન હોય યા હબીબની સુરતમાં તમામના ચાહવાવાળા કેમ ન હોય. તમે બેને જોઈ શકો છો. જૌન કોણ હતા? હઝરત જોન કોણ હતા? ગુલામ હતા. ગુલામ એટલે શું? ખલાસી, કામ કરવા વાળા, નોકર. પણ આજે કોણ છે? અલૈહિસ સલામ છે. કેમ અલૈહિસ સલામ થઈ ગયા? ઇમામ કહે છે જો મારે પાસે આવો તો તમે બધે સરખા સરખા છો. સુભાનઅલ્લાહ, સુભાન. તમામાં કઈ ફેર નથી. માશાઅલ્લાહ. એટલા માટે ઇમામની પૈગામની છે કે અમારી પાસે આવો બધે સરખા સરખા છે. તો હમ સલામની વાત કરતો હતો. સલામ જે સલામ કરે, અચ્છા અગર એક ફિqही મસલા પણ છે, અગર કોઈ માણસ નમાઝમાં સલામ કરી નાખે, હું નમાઝ પઢું છું, કોઈ આવી ગયો મને સલામ કર્યો, સલામ અલૈકુમ, તો જવાબ વાલેકુમ સલામ નહીં થાય. શું થશે? સલામ અલૈકુમ. કુરાનની આયત છે, સલામ અલૈકુમ આપણે પલટાવી દઈએ, બસ બીજું કંઈ નથી બોલવાનું. અચ્છા, તો હવે આવો તમને એક ચીજ સમજાવું સલામને વિશે. એક ગરીબ માણસ હતો. જલ્દી જલ્દી સાંભળો કારણ કે મેં તો ટાઈમ નક્કી કરી નાખ્યો છે, તો મને ચાહે પૂરી થાય કે ના થાય વાત હું ખલાસ કરી નાખીશ 20 મિનિટમાં ઇન્શાઅલ્લાહ. ભાઈ ગરીબ માણસ હતો, એને કોઈ પૈસાવાળા ઘરમાં દાવત કર્યો. હવે બિચારા પેટ ભરીને તો ઘરમાં ના ખાતા હોય, ઓલા પૈસાવાળા અહીંયાથી ત્યાં સુધી સુફરા રાખ્યા, એમાં જાત જાતનું ખાવાનું બધું અબાદ. બિચારો ઓલો ગરીબને બોલાવ્યો કે હાલો જમી લ્યો તમે. ઓલો આવ્યો તો મગજ કામ ના કરે કે શું ખાય ને શું ના ખાય. હવે ગરીબ માણસ છે, શું કરે બિચારા? અહીંયાથી ત્યાં સુધી સુફરામાં બધું જાત જાતનું છે, બિચારો ખાધું જે ખાઈ શક્યું ખાધું અને પછી શુક્રિયા અદા કરી ચાલતો થયો. સાંભળજો, આ ફિલોસોફી સાંભળવા જેવી છે, એટલા માટે હું તમને સંભળાવું છું. પછી શું થયું? પછી ખાઈ લીધું, થઈ ગયું. એ ભાઈ ચાલ્યા ગયા. બીજા દિવસ ઓલા ભાઈ જે દાવત કર્યા હતા એ સામેથી આવતા
આમને સામને થયા. ઓલો ગરીબ આ માણસને જોઈને મોઢું ફરાવી દીધું. ઓલા પૈસાવાળાને જોઈને ઓલો ગરીબ માણસને મોઢું ફરાવી દીધું. તો હવે આપણે કોઈ હોત તો આપણે કે જો કેટલો નમક હરામ છે, આપણો નિમક ખાઈને મોઢું ફરાવે છે. અમે દાવત કર્યા, એટલા મોટા સુફરા રાખ્યા, આવ જાત જાતનું ખાવાનું દીધું, આજે મને જોઈ છે મોઢું ફરાવે છે. પણ ઓલો ભાઈ કઈ બોલ્યો નથી. આવતો સામે ઓલો આમ મોઢું ફરાવ્યું, આવીને પકડી દીધું, કીધું સલામ અલૈકુમ. હવે હું મોઢું સીધું કર્યું કે વાલેકુમ સલામ વ રહમતુલ્લાહ. કે ભાઈ તું મને ઓળખતો નથી? કે હા તમને ઓળખું છું, બરાબર ઓળખું છું. તમે મારી દાવત કરી હતી ગઈકાલે રાતમાં, કેમ તું આજે મને જોઈને મોઢું ફરાવે છે? કે છે જો ભાઈ હું ગરીબ માણસ છું, તવજ્જો તમારી, હું ગરીબ માણસ છું, તમને કંઈ પણ આપી નથી શકતો. તો હું વિચાર કર્યો કે જો તમે પેલે મને સલામ કરશો તો કતરામેન દિસગફ તમે મરી જાય, અને હું જવાબ દઈશ તો એક મને મરી જાય. એક સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. યાની એટલા સવાબ તમને મળી જાય. હું તો તમને કઈ નથી આપી શકતો, કમ સે કમ એક સવાબ તો તમને મળી જાય ને. એટલા માટે હું મોઢું ફરાવી નાખ્યો હતો. તો સલામ કરવાની પોતાને અઝમત છે. બીજી ચીજ જલ્દી ચીજ એ બયાન કરું તમારી ખિદમતમાં. શા માટે આપણે ઇમામના જ્યારે નામ આવે છે, 12મા ઇમામના, આપણે માથા ઉપર હાથ રાખે છે, સર ઝુકાવે છે? શું કારણ? તમે કહેશો આખરી ઇમામ પડદે ગૈબમાં છે એટલા માટે. ઠીક છે, એક લોજિક છે. એહતરામ વધારે છે કારણ કે જિંદા ઇમામ છે, એ લોજિક છે. પણ ખરી રીતે એ લોજિક નથી છે. એમ તો નોર્મલમાં આપણે એમ જે સમજે છે બરાબર છે. આ કોણ શીખાયું છે કે જ્યારે ઇમામનું નામ આવે ત્યારે માથું નમાવવું જોઈએ? હું તમને કહું છું, ઘણા માણસો શાયદ નહીં સમજતા હોય કે એની ફિલોસોફી શું છે. હું તો વાજિબ ની હદ સુધી સમજુ છું કે ઇમામનું નામ આવે તો માથું નમાવવું જોઈએ, વાજિબ સમજીને. શું કામ? એટલા માટે કે આપણા 8મા ઇમામ ઇમામે અલી રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામ, ખબર છે ને 8મા ઇમામ કોણ છે? 8મા ઇમામ ઇમામ રઝા અલૈહિસ્સલામ, પછી ઇમામ મુંતકી અલૈહિસ્સલામ, પછી ઇમામ અલી નબી અલૈહિસ્સલામ, પછી ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલામ, પછી 12મા ઇમામ. યાની 12મા ઇમામ થી 5મા નંબર ઉપર એની દાદા છે 12મા ઇમામના. પણ જ્યારે ઇમામ 8મા ઇમામ બેઠા હોય અને માણસો ઇમામની મુલાકાત લેવા માટે આવે ત્યારે ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ આખરી ઇમામની વાત કરે. હજી તો જન્મ નથી થયો, એની વાત કરે કે છેલ્લા જમાનામાં એક આવશે, આવા હશે, એનું નામ આ હશે, એની સૂરત શકલ એવી હશે ને બધી વાત કરે. પછી જ્યારે એનું નામ લઈએ ત્યારે 8મા ઇમામ ઊભા થઈ જાય અને માથા ઉપર હાથ રાખીને સબ નીચે કરે. સુબહાનઅલ્લાહ, સુબહાન. આ કોણ શીખાયું છે? 8મા ઇમામ શીખાયો છે કે જ્યારે 12મા ઇમામને તમારે સામે નામ આવે ત્યારે માથું નમાવો. જો હું દાદા થઈને માથું નમાવી શકું છું તો તમે તો ઉમ્મતમાં છો, તમારો તો હક થઈ છે. એટલે એમ નહીં, તમે એમ ન સમજો કે આપણે જે નમાઝમાં યાંગમાં બધું કરે છે એની બધીમાં લોજિક હોય છે. આપણે ગેર લોજિક કામ કરતા જ નથી. બધી જેટલા કામ છે બધે હદીસ કુરાન પ્રમાણે જ છે. એટલા માટે આપણે જે સર ઉપર હાથ રાખે છે, અને એક ઇમામને એક એવું નામ છે, હું નામ નથી લેતો, એક એવું નામ છે કે જ્યારે એ નામ લે ત્યારે બધાને ઊભા થઈ જવું જોઈએ. હમણાં આપણે દુઆએ તવસ્સુલ પડ્યા છે, જ્યારે ઇમામના નામ આવ્યા હતા આપણે બધે ઊભા થઈ ગયા હતા, બરાબર છે? બેઠવાની મનાઈ છે, એ નામ સાંભળીને બેઠી ના શકે, ઊભા થવું જ જોઈએ. શું કામ ઊભા થવું જોઈએ? એમાં લોજિક શું છે? બધાના ઇમામોના નામ આપણે લીધા તો બેઠા હતા, પણ છેલ્લા ઇમામના નામ આવે તો ઊભા થઈ જાવ એટલે શું? એનું કારણ એ છે ઊભા થઈ જાવ એટલે શું? યાની તમે એમ ન થાય કે બીજા ઇમામને જેમ બેઠા હતા એમ 12મા ઇમામને નામ આવે ત્યારે બેઠા રહ્યો. ના, તમે ઊભા થઈને બતાવો કે મૌલા અગર જો તમે આવી જાઓ તો અમે બેઠા નહીં રહીએ, અમે બધે ઊભા થઈને તમારે પછવાડે ચાલશું. સુબહાનઅલ્લાહ, વાહ વાહ. અમે એમ તેમ બેઠા નહીં રહીએ. સુબહાનઅલ્લાહ. અમે આજથી પ્રેક્ટિસ કરે છે, જ્યારે તમારું નામ આવે છે ત્યારે ઊભો થઈ જાય છે કે ખબર નથી ક્યારે તમે અમને આવાજ આપો ને હું તમારે પછવાડે દોડતો આવી છું. સુબહાનઅલ્લાહ, કિબલા, માશાઅલ્લાહ. આ છે ફિલોસોફી, આ છે લોજિક આપણે ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ. બીજી ચીજ છે, યા ઝિયારતમાં સલામ છે યા ઝિયારતમાં લાનત છે. અલ્લાહુમ્મા લઅન વલા ઝાલિમ ઝલમ હક મુહમ્મદ વ આલે મુહમ્મદ. અમુક લોકો કહે છે ને અમે લાનત નથી કરતા, અમે સલવાત જ પડ્યા રાખે છે, અમે લાનત નથી કરતા, તો મુસલમાન નથી. શા માટે? કારણ કે તમારે ફુરુએ દીનમાં તવલ્લા પણ છે, તબર્રા પણ છે. તવલ્લા એટલે શું? મહબ્બત કરવું અહેલે બેત સાથે. તબર્રા એટલે શું? અહેલે બેતના દુશ્મનો ઉપર લાનત કરવું. જેવી રીતે નમાઝ વાજિબ છે એવી રીતે લાનત કરવું પણ વાજિબ છે.
છે. કોઈ એમ ના બોલી શકે કે ના અમે તો ભાઈ નોર્મલ માણસ છે, અમે નમાઝ તો પઢી શકશું પણ અમે તબર્રા નથી કરતા, અમે લાનત બાનત નથી કરતા, અમને નથી ગમતું આ બધું કરવું. ભાઈ તમને ગમે કે ના ગમે, દીન તમારે ઘરના નથી, આ દીન રસૂલને ઘરના છે. જે રસૂલ સમજાવે એ કરવાનું છે. થોડી ના આપણી મરજી હાલે છે કે આપણે જેમ મનમાં આવે હલાવશું આપણે. क्या कहने बेशक. મારા અઝીઝો, ભાઈ તવલ્લા ને તબર્રા જે રીતે નમાઝ વાજિબ છે, કારણ કે ઓલા બિચારા છેલ્લે હેલા કે છે કોઈને યાદ નથી રહેતા કે આ ફ્રુએ દિનમાં છે કે નથી. મુસીબત અહીંયા આવી પડી છે. નમાઝ બધાને યાદ છે, થોડા ઘણાને રોઝા યાદ હોય, હજી ભૂલતા હજ યાદ હોય, પછી આસ્તે ભૂલતા જાય ઝકાત, પછી ખુમ્સમાં આવીને માશાઅલ્લાહ સેકાનપુર સામાન યાદ જ ના હોય કે ખુમ્સ વાજિબ છે કે નથી. પછી ઝકાતમાં, પછી ખુમ્સ, જિહાદ તો કોઈને કરવું જ નથી, યા અલ્લાહ કોઈ એવો મોકો ના આવે કે આપણે જિહાદ લાગુ પડે, ઠીક છે ને. પછી અમર બિલ મારૂફ અગર કરશું તો ઓલાને ખરાબ લાગી જશે, ઓલી ભાઈ નારાજ થઈ જશે, ઓલા ભાઈ ખીજાઈ જશે, તો એટલે નથી કરતા. નહીં અને મુનકર ના એ તો કરી ના શકે, આપણે ક્યાં લાગુ પડશે, કોણ આપણી વાત માનશે. તવલ્લા કોણ કરે ભાઈ, બસ આપણે અહેલબાઈ સાથે મોહબ્બત રાખે છે, ભાઈ તબર્રા એમાં શામિલ છે. बेशक किबला सुभान अल्लाह. એમ નથી કે આપણે ઘરનું છે બધું, આપણે જેમ ચાહે એમ લઈને જાય નથી. ऐसे જે હુકમ છે એ પ્રમાણે ચાલવાનું છે, જે અલ્લાહ શીખાડે એ પ્રમાણે કરવાનું છે. જેવી રીતે જેટલા વાજિબ તમને નમાઝ લાગે છે એટલા જ વાજિબ તબર્રા છે, એટલા જ વાજિબ લાનત પણ છે. बेशक बेशक. જેટલા પાવર તમે નમાઝમાં સમજી ગયા છો એટલા જ પાવર લાનત કરવામાં પડે. એને બેટા દુશ્મન ઉપર લાનત બેશુમાર લાનત. बेशुमार. તમને એક એક્ઝામ્પલ દઉં છું, કારણ કે મને ટાઈમ જોવું છે એટલા માટે હું વધારે હદીસમાં નથી કરતો, પણ એક હદીસ તમને સંભળાવું છું. મુસહફે નાતિક હઝરત ઇમામ જાફર સાદિક अलैहिस्सलातु वस्सलाम अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद. ઇમામ મસ્જિદમાં દાખલ થયા. સાંભળજો જરાક. ઇમામ મસ્જિદમાં દાખલ થયા. અમુક લોકો તસ્બીહ પડતા હતા સલવાતની, અને અમુક લોકો એક ધીરો લાનત પડતા હતા. અલ્લાહુમ્મા લઅન અવ્વલ ઝાલિમિન ઝલમા सुभान अल्लाह. ઇમામને કોઈ પૂછ્યું, મૌલા આમાંથી વધારે ફઝીલત કેને માટે છે? हां हां. ઇમામ કહે છે જે લોકો લાનત કરે છે એ લોકોની વધારે ફઝીલત રાખે છે. सुभान अल्लाह सुभान अल्लाह. કારણ કે એક ચીજ તમને સમજાવું, આગળ બહેજત ને કોઈ પૂછ્યો, તવજ્જો, આગળ બહેજત ને કોઈ પૂછ્યો કે આગળ લાનત વધારે ઇમ્પોર્ટન્ટ છે યા સલાવત? આગળ બહેજતે શું જવાબ આપ્યો? આગળ બહેજત કહે છે કે લાનત પહેલે કરવી જોઈએ પછી સલવાત પડવું જોઈએ. કેમ કે છે અગર દિલ અહેલે બેત હોય તો આપણી મોહબ્બત બેકાર છે. वाह वाह सुभान यानी अल्लाह. पहले लानत કરીને દુશ્મને અહેલે બેત દિલમાંથી કાઢે, પછી અહેલે બેતની મોહબ્બત દિલમાં લઈ આવે. अल्लाह सुभान अल्लाह. એ ખૂબી છે. એટલા માટે જો તમે એક તસ્બીહ કોઈ દિવસ મોકો મળે લાનતની પર પડો, એમાં કેટલા સવાબ છે. इंपॉर्टेंट. ઘણી વખત આપણે નથી સમજતા એ બાબત. તો મારા અઝીઝો, આપણે ઇન્શાઅલ્લાહ આજે અહીંયાથી રૂખસત થાય છે, આ સરજમીન ઉપરથી રૂખસત થઈ છે, આપણે અહીંયા મૂકીને જાય છે. ખરેખર હજી અહેસાસ નહીં થાય તમને, પણ જ્યારે તમે કરબલા મૂકી દેશો, નજફ તરફ ચાલ્યા જાશો, ત્યારે કરબલાની એક એક વાત તમને યાદ આવશે. बेशक बेशक. પછી નજફ યા બગદાદથી તમે એરપોર્ટથી પસાર થશો, તમને એક એક લમ્હા બધી વસ્તુઓ યાદ આવશે. हाय हाय हाय. આ પાક જમીન, सुभान આ अल्लाह. મુકદ્દસ જમીન, वाह वाह वाह. આ જન્નતના કટકા, સુભાન. આ ઇમામોની ઝિયારત, सुभान આ अल्लाह. ઇમામો સાથે મોહબ્બત. सुभान આ તમે ક્યારે જાતા હતા, ઇમામને પહેલુમાં બેઠતા હતા, ઇમામની નજર હર એક ઝાયર ઉપર હોય છે, હર એક ઝાયર ઉપર. बेशक बेशक કોઈ પણ ઝાયર આવે, ઇમામની નજર બધે ઉપર હોય છે. बेशक. બસ મારા અઝીઝો, બે ત્રણ જુમલાઓ મસાયલ તમારી સામે પડી દઉં છું. આ જ્યારે કાફિલા કરબલાથી પસાર થયા મદીના તરફ અને મદીના પહોંચવા લાગ્યા, તો મદીના પહોંચવા મોર કાફલાને રોકવામાં આવ્યું. ઇમામે હુકમ આપ્યો કે કાફલાને રોકી રાખો, કાફલાને ના જવા દો તમે. શું કામ? કે એટલા માટે કે પહેલે મદીનામાં એલાન કરો કે અમે આવી ગયા છે, અમારા ઘર લૂંટાઈ ગયા છે, અમે આવી ગયા છે, અમારા ઘર તબાહ થઈ ગયા છે, અમે આવી ગયા છે, અમારા જવાનોનો કત્લ કરવામાં આવ્યો છે, અમે આવી ગયા છે. બશીર ઇબ્ન જઝલમને બોલાવવામાં આવે છે, કાલા પરચમ દેવામાં આવે છે, બશીર જાઓ મદીનાની ગલી કૂચામાં એલાન કરો કે અમે આવી ગયા છે, હુસૈનના કાફલા આવી ગયા છે. બશીર ઇબ્ન જઝલમ જાય છે, ગલી કૂચામાં એલાન કરતા કરતા જાય છે. મક્તલ કહે છે કે એક બાયના ખુલ્લા, એક બીબી
છે અને આવીને કહે છે બશીર તું કેની વાત સંભળાવે છે? બશીર કહે છે હું હુસૈન ઇબ્ન અલીની વાત કરી રહ્યો છું. મારા હુસૈન ક્યાં છે કે કરબલામાં કત્લ કરવામાં આવ્યો છે? એક મરતબા એ મોમિના આવાજ આપે છે, એ બીબી આવાજ આપે છે, બશીર તો બતાવો જ્યારે હુસૈનને કત્લ કરવામાં આવ્યું અબ્બાસ ક્યાં હતા? અબ્બાસ ક્યાં હતા? કોઈ કહે છે આ બીબી ઉમ્મુલ બનીન છે. એ બીબી ઉમ્મુલ બનીન આવીને પૂછે છે મારે હુસૈનને શું થયો છે? એ અબ્બાસ તું ધ્યાન ના રાખો. બશીર કહે છે બીબી એવી વાત ન કરો જ્યાં સુધી અબ્બાસ હયાત હતા. કોઈની હિંમત ન હતી કે નજર ઉપાડીને જોઈ શકત. હા, જ્યારે અબ્બાસ શહીદ થઈ ગયા ત્યારે હુસૈન શહીદ થઈ ગયા. મક્તલ કહે છે આ બીબી જન્નતુલ બકીમાં જાય છે અને જમીન ઉપર બેસી જાય છે, 4 કબરોના નિશાન બનાવે છે અને 4 ને પાછા મિટાવી નાખે છે. આવાજ દે છે અબ્બાસ શું તારા માતમ કરું? એ મારા લાલ તારા માતમ કરું? નહીં, હું તમારા માતમ નહીં કરું. હું પહેલે મારે હુસૈનના માતમ કરીશ જેની માં મોજૂદ નથી માતમ કરવા માટે. શાયદ એ જ વજહ છે કે જનાબે અબ્બાસ અલૈહિસ્સલામના માતમ ફાતિમા ઝહરા કરી રહ્યા છે. એ મારા અબ્બાસ, એ મારા અબ્બાસ. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. رضا بقضائه وتسليما لأمره. اللهم إني أسألك بحق الزهرة وأبيها وبعلها وبنيها والسر المستودع فيها تصلي على محمد وآل محمد وأن تفعل بما أنت أهل ولا تفعل بما أنا أهل يا أرحم الراحمين. خدا تجھے واسطہ ہے محمد وآل محمد کا ہماری اس مختصر سے عبادت کو اپنی بارگاہ میں قبول فرما. ہماری زیارتوں کو اپنی بارگاہ میں قبول فرما. ہر سال ہمیں قبر امام حسین کی زیارت نصیب فرما. میرے معبود ہم جب تک زندہ ہیں در حسین سے وابستہ رکھ. مرنے کے بعد شفاعت امام حسین نصیب فرما. اے میرے معبود تجھے واسطہ ہے محمد والے محمد کا مومنین کی دلی جائز حاجات کو پورا فرما. اے میرے معبود تجھے واسطہ ہے محمد والے محمد کا جو بیمار انہیں شفائے کامل و عاجل عنایت فرما. مقروض کو قرض سبک دوش فرما. میرے معبود جن کی گودیاں سونی ہیں انہیں آباد فرما. میرے معبود تجھے واسطہ ہے محمد و آل محمد کا ہمارے والی و وارث ہمارے امام زمانہ کے ظہور میں تعجیل فرما. ہم کو ان کے آبان و انصار میں شمار فرما. ربنا تقبل منا انک انت السمیع. میں اپنی جانب سے حسینی گروپ فرانس کے تمام ممبران کی جانب سے، والنٹیئرز کی جانب سے، قبلہ کی جانب سے آپ تمام زائرین کا شکر گزار ہوں کہ آپ لوگوں نے جو ہے وہ حسینی گروپ فرانس کو اربعین کے لیے زیارت کے لیے چنا اور اس سفر میں زیارت میں آپ لوگ ہمارے ساتھ تھے. خداوند عالم کی بارگاہ میں التماس ہے کہ خداوند عالم تمام مومن و مومنات کو جو اس سرزمین پر موجود ہیں، اور دعا محکم دعا یہ کہ خداوند عالم کبھی کسی کمینے کا محتاج نہ کرے. رزق وابستگی پنجتن پاک چاردہ معصومین علیہ السلام رہے. مولا امام رضا علیہ السلام آپ کی تمام حاجت کو پورا فرمائے اور آپ تمام مومن و مومنات کی زیارت کو اپنی بارگاہ میں قبول فرمائے. اور جو بھی حاجت آپ لوگ یہاں پر لے کر آئے ہیں، یہاں سے رخصت ہونے سے پہلے خداوند عالم آپ کی تمام حقیقی اور شرعی حاجات کو انشاءاللہ اپنی بارگاہ میں قبول و منظور فرمائے. وقت بہت زیادہ ہو گیا ہے اور میرا وقت بھی ختم ہو گیا ہے، تو لیکن یہ کہ تھا کہ اگر موقع ملتا تو ضرور پڑھتے، لیکن رخصت کے لیے صرف چند بند آپ لوگوں کی سماعتوں کی نظر کر رہا ہوں. ورنہ اگر مجھے موقع ملے تو میں آپ کو کھانا کھانے یہاں سے جانے نہ دوں. وہ بھی 8:30 بج چکے ہیں اور ریسٹورنٹ کی طرف سب نے اس وقت جانا ہے اور سب انشاءاللہ تیزی سے جانے کے لیے آمادہ ہیں اور کوشش کر رہے ہیں کہ بھائی آغا طالب جو ہیں وہ جلد از جلد اپنی بات کو مکمل کریں اور ہم سب ریسٹورنٹ کی طرف جائیں. جب حرم کی طرف ابھی آپ لوگ جائیں، سب سے مہم ترین دعا ہمیشہ یاد رکھیں، دونوں حرم جائیے. میں نے کل ذکر کیا تھا کہ اب جب رخصت کے لیے اب جائیں تو حج کا ایک تلبیہ ہے، لبیک اللہم لبیک لبیک لا شریک لک لبیک ان الحمد. یہ تلبیہ جو آپ پڑھتے ہیں وہ حج کی زیارت کے حوالے سے. امام حسین کی زیارت کا تلبیہ کیا ہے؟ امام حسین کی زیارت کا تلبیہ یہ ہے، زیارت آل یاسین کا ٹکڑا ہے، لبیک یا داعی اللہ. 7 دفعہ جس وقت داخل حرم ہونے لگے اس وقت تمام مومن و مومنات سے، تمام زائرین سے التماس کر رہا ہوں کہ جس وقت جائیں حرم کی طرف تو ہاتھ اٹھائیں اور کہیں لبیک یا داعی اللہ. ٹھیک ہے، ہم امان میں ہیں
मौला इमाम ज़माना मौला हुसैन आपकी ज़ियारत पे आए हैं उस इमाम की नियाबत में। और जब अंदर दाखिल ज़री हो जाएं, अपनी हाजत पेश करने से पहले एक दुआ जरूर मांगेगा, अल्लाहुम्मा अज्जिल वलीयकल फरज। सुभान अल्लाह। सबसे मुहिम तरीन दुआ दौर हाजिर के अंदर इस वक्त यही है। तमाम मोमिन और मोमिनात पर औजब है कि मौला के ज़हूर के लिए दुआ करें। नमाज में, ज़िक्र में, हम हर मजलिस के अंदर दुआ पढ़ते हैं, दुआ इमाम ज़माना पढ़ते हैं, लेकिन ये एक मुहिम तरीन दुआ ज़ियारत इमाम हुसैन का जुज़्व बना हुआ है कि अल्लाहुम्मा अज्जिल वलीयकल फरज जाके मौला हुसैन अलैहिस्सलाम पढ़ देंगे मौला अब्बास के हरम की तरफ आखिरी सलाम करने के लिए, वहां जाएं या बिस्मिल्लाहिर्रहमानिर्रहीम कुछ नहीं 14 मरतबा सिर्फ बिस्मिल्लाह सलवात पढ़े 4 से 5 मरतबा, सिर्फ 14 मरतबा, 133 मरतबा नहीं, 110 मरतबा नहीं। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम या काशिफल कर्ब अन वजहिल हुसैन अलैहिस्सलाम इक्शिफ करबी बिहक़्क़ि अख़ीकल हुसैन अलैहिस्सलाम। ऐ मौला हुसैन के भाई के चेहरे से गम और रंज को दूर करने वाले, हमारे चेहरे से रंज और गम को, हमारे मसाइब को दूर फरमा। और जिस वक्त रुखसत होने लगे उस वक्त सूरह फातिहा और 3 मरतबा सूरह इखलास यानी सूरह तौहीद पढ़कर मौला अब्बास की जरी पे खड़े होकर बीबी उम्मुल बनीन की फातिहा पढ़िएगा और फिर अपनी हाजत पेश करिएगा। उससे पहले हाजत पेश नहीं कीजिएगा। ये मैं आपको कुल्लिया बता रहा हूँ हरम दाखिल हरम होने का, कि जब आप अपनी हाजत पेश करने से पहले उम्मुल बनीन की खिदमत में फातिहा नियाबत अबुल फजल अब्बास में पेश कीजिएगा। उसके बाद जो है वो अपनी हाजत मौला की बारगाह में पेश कीजिएगा। परवरदिगार आलम आप तमाम की हाजत को पूरा फरमाए इंशाअल्लाह। दुरूद पढ़े मोहम्मद वाले मोहम्मद पर। हमारे दानियल भाई के हुक्म पे सिर्फ 3 बंद आप लोग की समातों की नजर कर रहा हूं। सब कहने की बातें हैं, फलक है ना ज़मीं है, मैं हूं दरे अब्बास है और मेरी जबी है, ज़ख्मी है मगर करबो बना, कितनी हंसी है जन्नती कहीं दुनिया में अगर है तो यही है। इतना ही यकीन है तेरी इमदाद का मुझको, जितना मुझे ज़हरा की दुआ का यकीन है। क्यों में देहाते अब्बास में लुक़नत है सुबह को, देखो कहीं महफिल में सकीना तो नहीं है। अब हम सब लोग यहां से रुखसत हो रहे हैं और रुखसत का शेर पेश कर रहा हूं। किसने कहा लौट आया हूं मैं करब बला से, किसी ने कहा लौट आया हूं मैं करब बला से, मैं भी हूँ यही और मेरा दिल भी यही है। मैं हूँ दरे अब्बास है और मेरी जबी है। જેટલા નાના અઝાદાર અમારી સાથે વોક કર્યા છે બધે ઊભા થઈને અહીંયા આવી જાય। કોણ કોણ આયેલા હતા મશીમાં? હાલો આવો, બિસ્મિલ્લાહ।
آگے جاؤ بسم اللہ یا اللہ آگے جاؤ nanti kalau cobain aja pas setelah agar abi jadi please polis baik kami bi abi jom હવે હુસૈની ગ્રુપ ફ્રાન્સની તરફથી આ નાના આઝાદારોને જે મશી કર્યા છે અને તકરીબન 80 કિલોમીટર ચાલ્યા છે માશાઅલ્લાહ તો એ લોકોને એક નાનો તોહફો દેવામાં આવે છે ઇન્શાઅલ્લાહ તાકે આ લોકોને હૌસલા બુલંદ થાય અને જ્યારે પણ આવે ઇન્શાઅલ્લાહ ત્યારે મશી કરે ઇન્શાઅલ્લાહ ઇમામ હુસૈન સલામ રસલા આપણે વિનંતી કરશું મોલાના પાસે કે તમે તમારા મુબારકાતથી તો પહેલાવે ભાઈ આગળ તાલીબ આપી આગે આ જાય પ્લીઝ પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલાવત दिल से सदा या अली मदद या अली मदद मुश्किल में जब नबी ने कहा या अली मदद या अली मदद हल मुश्किलात हो सारे जहान के सारे जहान के ठोकर लगी तो दिल ने कहा या अली मदद या अली मदद कहते रहेंगे दिल से सदा या अली मदद या अली मदद मुश्किल पे भी अगर कोई मुश्किल जो आ पड़ी मुश्किल जो आ पड़ी मुश्किल ने मुश्किलों से कहा या अली मदद या अली मदद कहते रहेंगे दिल से सदा या अली मदद या अली मदद कहते रहेंगे दिल से सदा या अली मदद या अली मदद मुश्किल में जब नबी ने कहा या अली मदद या अली मदद नारे हैदरी 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 पर मोहम्मद वाले मोहम्मद सल्लल्लाहु एक फोटो खींचे मेरा खास करके मोहम्मद बरकुशद इमाम ज़माना बुलंद सलावत माशाअल्लाह आपना बधी बचाओ जे मशी कईरा હવે આપણે કેમ બોલીએ કે આપણા જેટલા બધી ગેસ્ટ હતા આપણા મૌલાના સાહેબ જરગમ આગા તાલીબ સાહેબ આપણા ભાઈ મઝાહિર અને અલી અબ્બાસ આપણા નઝીર ભાઈ એ લોકો પાસે હું અહીંયા રિક્વેસ્ટ કરીશ કે આગે આવી જાય એક નાનો તોહફો હુસૈની ગ્રુપ ફ્રાન્સથી એ લોકોને અર્પણ કરવામાં આવે આ બચ્ચાઓની સે તો સલામતી વાસ્તે બુલંદ સલાવત आजिम भाई હું તમને રિક્વેસ્ટ કરીશ કે તમે આગળ આવીને મૌલાનાને એનો તોહફો પેશ કરે પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલાવત અયાઝ અંકલ તમારા પાસે બે હું રિક્વેસ્ટ કરું છું તમે આગળ આવીને ભાઈ આગળ તાલીમને એનો તોહફો પેશ કરો પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલાવત આપણા મહેમાન આવ્યા છે પ્રેસિડેન્ટ જમાત મહેફિલ ઝૈનબના
इन्हें भी वो रिक्वेस्ट करी कि अगर अभी ने या मज़ाहिर भाई ने तोहफा पे पर मोहम्मद वाले मोहम्मद सल्लल्लाहु अबे वो अपना मेहमान मोहम्मद अगर चिनाई ने भी वो रिक्वेस्ट कर उसका यहाँ अभी ने अपना नज़ीर भाई ने इन्हों तोहफा पेश करे पर मोहम्मद वाले मोहम्मद सल्लल्लाहु अबे अपना दरमियान वॉलंटियर्स भी आता ये लोगों ने भी अपनी नहीं बोले जो लेडीज माँ अपनी बहन सकीना बहन शाज़नान अने बहन तस्लीम वो रिक्वेस्ट करी इसके सुमैया बहन ने के लोगों ने तोहफा पेश करे पर मोहम्मद वाले मोहम्मद सल्लल्लाहु अने जेंट्स माँ अपना माहिर भाई था माहिर محمد وعلى محمد صلوات Asant mengumpulkan itu mereka terutama समक्ष आयो छु ओके उर्दू तुम्हारी उर्दू बगली से ओके français bon je vais parler français et un peu gujarati en tout cas je me tiens devant vous au nom du Husseini Group France. Je tenais à vous remercier infiniment. Ce groupe, Mashallah, pour cette année a été un très bon groupe. Je tiens à vous féliciter parce que pour votre patience, votre sabr, vous avez été, je pense, un peu préparé en avance. Mais pour les personnes qui l'ont fait pour la première fois, je tiens à vous féliciter énormément car Arbaïn Maksusi Evice qu'effectivement Ima Sabar Nawe Aprama to Apranya Ziarat et vous Mesus Neta Ikon Karekam Duyo Bade Mashallah Tame Sabar Ta Pakaira Taining Tame Pakaira Ane Amarati Keng Pultegi Woi to me Mafi Mangis Tamara Bade Basse on tient à s'excuser auprès de vous. Vous savez, moi par exemple, j'ai pas de haki sur ma langue, donc quelquefois je dis des choses en plaisantant, mais je tiens quand même à m'excuser. Nous avons essayé de faire au mieux que nous avons pu pendant toutes ces expériences-là, de vous partager les bonnes expériences, et j'espère que ça a été bénéfique pour vous. Mais nous tenons encore à s'excuser si jamais il y a eu un manquement au devoir de ce Arbaïn-là, au devoir de nos abbas, au devoir de notre groupe. Je tiens du fond du cœur à demander un grand excuse à vous tous et j'espère qu'en ayant vous ayez un grand cœur et vous allez nous pardonner. Et si jamais il y a des remarques qui sont constructives, nous sommes preneurs. Donc n'hésitez pas, si jamais il y a des choses qu'on peut améliorer pour l'avenir, nous sommes preneurs. Donc n'hésitez pas. Et je dis bien si c'est constructif, d'accord? Mais en tout cas, je tiens à vous remercier infiniment et je tiens franchement à féliciter les parents parce que cette année, Mashallah, on a eu, comme on l'a dit, des petits avars qui ont marché, qui ont fait l'effort et cela n'est faisable que grâce aux parents. Donc je tiens vraiment à les féliciter, qui a Himat Kira, à dire Allah donner les Eva, Mashallah, avant Maksusima. Alors que takat n'est pas, alors que ni force n'est pas, alors que encouragement n'est pas, qui a dit après Olad Mashallah, a dit Imam Hussein nous dit Azadari dit, Imam Hussein dit Maksad dit après alors qu'on est partagé Karishake et aujourd'hui ils l'ont réussi parce qu'aujourd'hui quand on marchait, il y a un des enfants qui me dit papa je marche pour Imam Hussein et sa famille. Franchement, chapeau.
parce que et le matin quand ils se levaient, ils étaient toujours motivés. Donc il faut toujours garder cette motivation pour les enfants est une chose, mais les parents aussi il faut continuer. કારણ કે આજે આઝાદારીની જે આજે ઉપર હુમલો થઈ છે, આજે એક જ પાયો એક જ ચીજ આપણને શુદ્ધ કરે છે, એ આજે માવતરની જે તરબિયત औलाद દે છે, એ આજે આપણે औलादને આપણે આઝાદારીને આપણે મકામતા રાખી શકીએ છીએ. हुसैनियत जिंदाबाद, हुसैनियत जिंदाबाद, लब्बैक या हुसैन, लब्बैक या हुसैन, लब्बैक या हुसैन. Donc en tout cas, merci beaucoup, encore bravo aux parents, encore bravo au staff, કારણ કે લોકો મહેનતો કર્યા છે માશાઅલ્લાહ, બધી સગવડો કરવા માટે, બધી મહેનતો કરવા માટે. આગા તાલીબ, આગા સદગામ, તમે માશાઅલ્લાહ અમારું તમે એક્સેપ્ટ કર્યા ઇન્વિટેશન માશાઅલ્લાહ. આગા તાલીબ દરરોજ આપણે ઇન્વિટેશન એક્સેપ્ટ કરે છે. મઝાહિરભાઈ, નઝીરભાઈ, ખરેખર તમારો પણ અમે શુક્રિયા અદા કરે છે કે આજે તમારા લફ્ઝોથી જે તમે આજે અમને આ ગમરાત રાત્રિઓમાં તમે જે તમારા લફ્ઝોથી અમને આ પૈગામ પુગાવ્યા, આ ઇમામનું તમે આઝાદારી કર્યા, ખરેખર લાજવાબ છે. અમે તો એની રિમર્સી નહીં કરી શકીએ, પણ બસ ઇન્શાલ્લાહ ઇમામ એની કબૂલ ફરમાવે ઇન્શાલ્લાહ, અને ઓર તમે તરક્કી આપે કે ખરેખર મેમ આ જવાનીઓને આ છોકરાઓને તમે પણ આ એક પાતાશ તમે કરી શકો ઇન્શાલ્લાહ. બસ ઇલ્તિમાસ દુઆ તમારા માટે બધાને ના ભૂલતા, મરૂમને ના ભૂલતા એક સૂરે ફાતિહાનો ઇલ્તિમાસ છે. صلى على محمد وعلى محمد. بسم الله الرحمن الرحيم. ان الله وملائكته يصلون على النبي يا ايها الذين امنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين. اللهم صل على محمد. या આપણા સાથે આપણા નદીમભાઈ બી હતા અને કાયમભાઈ, માશાલ્લાહ એ લોકોનો બી बहुत बहुत शुक्रिया कि लोगों में यहाँ आता इसी तरह तो कि व्हीलचेयर पर अल्हम्दुलिल्लाह बदे इन लोगों में हेल्प कर रहे थे. इन लोगों ने सियारत और सलामती वास्ते एक बुलंद तर सलावत. बीजू में नहीं के उतो के आपरो जे देपार जे से 5 वागे से સવારના 5 વાગે જે નજફ એરપોર્ટ તરફ જઈ રહ્યા છે એ 5 વાગે અને જે બગદાદ એરપોર્ટ જે સિરિયા જઈ રહ્યા છે એ બી 5 વાગે. तो હું તમારા બધે પાસે રિક્વેસ્ટ કરું છું કે 12 વાગે પહેલા તમારા બધાના બગાજ તમે ઉતાર નાખજો, તાકી એન્ડ ટાઈમમાં આપણને ઓલું ના થાય કે જો બસ વહેલી આવી ગઈ તો બધે બસમાં આપણે સામાન ચલાવતા જશું, કારણ કે નહીં તો એન્ડ ટાઈમમાં જો અંદરમાં ના ગઈ બસ आई थिंक नॉर्मली घरी जैसे. અને जो लोग कल नजफ जा रहे हैं, आसिफ भाई है और अपने दूसरे भाई भी है, आप लोगों की बस गाड़ी रेडी हो जाएगी सुबह 9-10 बजे. 9-10 बजे हसन भाई आपको कंफर्म कर लेंगे. वैसे भी मैं आपको कंफर्म कर लूँगा कि आप लोग जा रहे हो होटल कसरतुर, वहाँ पे 2 रात स्टे आप और दूसरे हमारे भाई भी है, तो आप लोग डायरेक्ट जाओगे. और जो बाकी ना बदे फ्रांस तरफ जई રહ્યા છે કાલે સારી 12 વાગે ઇન્શાલ્લાહ તમે અંતે પાર્ટી જશો. ઈશામ અહીંયા તમારા સાથે હશે ને ઇમામ સામને એરપોર્ટ. તો તમારું સામાન જે છે ऐसे de descendre plus tard સાડા 9-10 વાગ્યા સુધી તમારું સામાન નીચે ઉતારજો. ઓકે, પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલાવત.